નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનનો અભ્યાસ કરેલો હતો. ટેક્સ્ટ બુકમાં બહુ જ મર્યાદિત દાખલા આપેલા છે. મીન્સ કે એક જ પ્રકારનું વિધેય, બેઝિક વિધેય, એના જ દાખલાનો સામાન્ય રીતે અભ્યાસ થયેલ છે. આપણે આ જ સરવાળાના લક્ષને અનુરૂપ જે દાખલા છે તેમાં બહારના દાખલાનો પણ સાથે સાથે અભ્યાસ કરતા જઈએ. કારણ કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન જે કંઈ આપણે ભણ્યા એમાં આપણે બે સૂત્રો જોયા હતા. એક n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વાળું સૂત્ર હતું, બીજું સૂત્ર h ટેન્ડ્સ ટુ 0 વાળું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડા દાખલા બહારના પ્રેક્ટિસ માટે પણ ગણાવી રહ્યો છું. ગત વિડીયો લેક્ચરની અંદર ટેક્સ્ટ બુકના દાખલાનો અભ્યાસ કર્યો હતો, એની સાથે તમને હોમવર્ક પણ આપેલું હતું. સાથે સાથે આજે આપણે ટેક્સ્ટ બુકની સિવાયના બહારના દાખલાનો અભ્યાસ કરશું, જેમાં ઘાતાંકી વિધેય હોઈ શકે, ત્રિકોણમિતિ વિધેય હોઈ શકે. તો આ પ્રકારના દાખલા કેવી રીતે ગણવા, સાદુરૂપ કેવી રીતે આપવું, એનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહારના દાખલા તરીકે લઈએ. ખાસ ધ્યાન આપજો. I is equal to, બહારના સમ તરીકે લઈએ. I is equal to integration of 1 to 4 raised to x dx. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવો. હવે પહેલા આપણે ચેક કરી લઈએ છીએ સાદો જવાબ શું આવશે. તો આપણને ડાયરેક્ટ સંકલન આવડે છે. આપણને ડાયરેક્ટ સંકલન આવડે છે. શું છે ડાયરેક્ટ સંકલન? 4 raised to x નું સંકલન શું થાય? 4 raised to x upon log 4. 4 raised to x નું સંકલન શું થાય મિત્રો? 4 raised to x upon log 4. સંકલન કર્યા પછી સીમા મૂકવી પડે 1 to 4. ખાસ યાદ રાખજો, છેદના log 4 કોમન નીકળશે. અંદર શું રહેશે? x ને બદલે પહેલા ઉપર લિમિટ મૂકવાની, x ને બદલે 4 એટલે 4 ની 4 ઘાત. હંમેશા માઈનસ x ને બદલે 1 એટલે 4 ની 1 ઘાત એટલે 4. સાદુરૂપ આપીએ મિત્રો 1 log 4. બંનેમાંથી 4 કોમન, અંદર વધશે 4 નો ઘન. 4 નો ઘન એટલે 64. 64 માંથી 1 જાય એટલે 63. હવે 63 ગુણ્યા 4, 63 ગુણ્યા 4 તો શું આવશે? 4 તેરી 12, 252. આનો આન્સર શું આવશે? 252 છેદમાં log 4. આધાર E. વિદ્યાર્થી મિત્રો, છેદના લોગને અંશમાં લઈ જવા હોય તો આધાર પરિવર્તન કરવું પડશે. એટલે આપણો આન્સર આવશે 252 log. છેદના લોગને અંશમાં લઈ જાઓ તો ખૂણો છે એ આધાર બની જાય, આધાર છે એ ખૂણો બની જાય તો log E આધાર 4. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો આપણો જવાબ છે 252 log E આધાર 4. મિત્રો, આ દાખલો આપણે ડાયરેક્ટ સંકલનની રીતે ગણ્યો, પરંતુ આ ટોપિક આના પછીના સ્વાધ્યાયમાં આવવાનો છે. અત્યારે આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન કેવી રીતે કરવું, ઘાતાંકી વિધેય. ગત વિડિયો લેક્ચરની અંદર માત્ર ને માત્ર આપણે બેઝિક વિધેયનું સંકલનનો અભ્યાસ કર્યો. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન જોતા જઈએ. fx is equal to 4 raised to x. a is equal to 1, b is equal to 4. સીમા છે એ અને b ગણાય. થિયરી પ્રમાણે લખતા જઈએ. અહીં આપેલું વિધેય f એ સૌર અંતરાલ 1 થી 4 માં સતત છે. આપેલું વિધેય એ સૌર અંતરાલ 1 થી 4 માં સતત છે. આ સૌર અંતરાલનું સમાન લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ
શું મળી ગયો મિત્રો h. હવે આપણા નિયત સંકલન સરવાળાના લક્ષ તરીકે છે એનું સૂત્રમાં f of a plus ih ની પણ જરૂર પડે. f of a plus ih is equal to f of a એટલે કેટલા છે 1 plus ih. તો આને શું બોલાય મિત્રો fx. આને શું બોલાય fx. આમ આખાને x કહેવાય fx. પણ મારી પાસે fx કેટલા છે 4 raised to x. fx કેટલા છે 4 raised to x. x મારી પાસે શું મળ્યા 1 plus ih. x શું મળ્યા મને 1 plus ih. હવે દાખલો આગળ કરીએ મિત્રો. therefore integration of 1 to 4 raised to x dx is equal to limit. મિત્રો મેં તમને યાદ અપાવેલું હતું ઘાતાંકી વિધેય કે ત્રિકોણમિતિ વિધેય આવે એટલે h વાળું સૂત્ર વાપરો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા I running from 1 to n f of a plus ih. f of a plus ih is equal to limit h tends to 0 h na h sigma I running from 1 to n f of a plus ih અહીંયા છે મિત્રો f of a plus ih મને શું મળ્યા 4 raised to 1 plus ih. શું મળ્યા મિત્રો 4 raised to 1 plus ih. સાદુરૂપ આપીએ મિત્રો લિમિટ h tends to 0 h sigma I running from 1 to n 4 raised to 1 plus ih એટલે 4 into 4 raised to ih 4 into 4 raised to ih. સિગ્મા કોના ઉપર રદ થયેલો છે i ઉપર. i ઉપર અંદર રહેશે અચળ છે બહાર નીકળી જશે. લિમિટ h tends to 0 4 બાર એટલે 4h. આને સિગ્મા આપવાનું. સિગ્મા કોને આપવાનો થયો સિગ્મા 4 raised to ih. આને સિગ્મા મળ્યો. આમાં i બરાબર પહેલા 1 મૂકવાનું પછી સિગ્મા એટલે સરવાળો i બરાબર 2 મૂકવાનું સિગ્મા એટલે સરવાળો. આગળના જે બેઝિક વિધેયના દાખલા તેમાં સિગ્મા n સિગ્મા n સ્ક્વેર સિગ્મા n ક્યુબ એવા દાખલા સેટ થતા હતા. ઘાતાંકી અને ત્રિકોણમિતિ બાજુ રીતે શ્રેણી ચાલુ થશે તો શું થશે મિત્રો સિગ્મા 4 raised to ih 4 અહીંયા બહાર આવી ગયા છે સિગ્મા 4 raised to ih I running from 1 to n એટલે i ને બદલે 1 મૂકો 4 raised to h સિગ્મા એટલે સરવાળો 1 પછી 2 મૂકો એટલે 4 raised to 2h સિગ્મા એટલે સરવાળો 4 raised to 3h. આમ ક્યાં સુધી જશે મિત્રો અપ ટુ 4 raised to nh. વિદ્યાર્થી મિત્રો આ લક્ષનો દાખલો છે. શું છે આની અંદર મિત્રો સમગુણોત્તર શ્રેણી છે. ચેક કરો બીજું ભાગ્યા પહેલું ત્રીજું ભાગ્યા બીજું ચોથું ભાગ્યા ત્રીજું દરેકનો જવાબ એક જ સરખો છે. એટલે સમગુણોત્તર શ્રેણીના n પદનો સરવાળો છે. સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળોનું સૂત્ર શું છે Sn. સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળોનું સૂત્ર શું છે ખાસ ધ્યાન આપજો a r raised to n minus 1 upon r minus 1. સમગુણોત્તર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર a r raised to n minus 1 upon r minus 1. જ્યાં a શું છે મિત્રો પ્રથમ પદ r શું છે સામાન્ય ગુણોત્તર. તો શું થશે a એટલે પ્રથમ પદ 4 raised to h into r raised to n r એટલે ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પહેલું આને ભાગ્યા r એટલે જવાબ શું હશે 4 raised to h. માથે કેટલી ઘાત n ઘાત minus 1 છેદમાં r એટલે 4 raised to h minus 1. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો હવે આનું સાદુરૂપ આપો. લિમિટ h tends to 0 શું થશે 4 raised to h આ 4h ભલે પડ્યા into ઘાતની ઘાત એટલે બે ઘાતનો ગુણાકાર nh minus 1 છેદમાં 4 raised to h minus 1. અંશમાં 4h પડ્યા છે તો 4 એમના એમ જ રાખો. h છે અંશમાં છે એને જવા દો છેદના છેદમાં છેદનો છેદ છેદનો છેદ શું કહેવાય અંશ. ફરીવાર મિત્રો 4 એમના એમ જ
4 રેશ ટુ h એમના એમ જ ઘાતની ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર -1 એમના એમ જ 4 રેશ ટુ h -1 છેદમાં આ h અંશમાં હતા એને ક્યાં લઈ ગયો છેદના છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા લક્ષનું સૂત્ર છે. મેં તમને લક્ષનું સૂત્ર ભણાવેલું છે. શું ભણાવેલું છે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેશ ટુ h -1 upon h. તો આનો જવાબ શું આવે મિત્રો? log a આધાર e. આ આપણે લક્ષમાં ગણાવેલું સૂત્ર છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a રેશ ટુ h -1 upon h. તો જવાબ શું આવે? log a બેઝ e. હવે લિમિટ અંશ નહીં મળે એટલે છેદ નહીં મળે તો શું થશે મિત્રો? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 4 into 4 raised to h into 4 raised to nh. હવે અહીંયા ચેક કરો મિત્રો h બરાબર 3 ભાગ્યા n h બરાબર 3 ભાગ્યા n દશા લઈ લો તો nh બરાબર શું થશે? 3. h બરાબર 3 ભાગ્યા n દશા લો એટલે nh બરાબર કેટલા થાય? 3. તો આ nh કેટલા થયા? 3 માઈનસ 1 છેદમાં વાલે લિમિટ ના લખો તો ડાયરેક્ટ કારણ કે છેદની લિમિટ આપી શકાય. વાલે છેદની લિમિટ આપો તો અહીં મારું કાંઈથી આપી દો છેદમાં લિમિટ h ટેન્ડ્સ ટુ 0. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 4 રેશ ટુ h -1 upon h. આ પ્રમાણે સૂત્ર બન્યું 4 રેશ ટુ h -1 upon h. તો જવાબ શું આવશે? log 4 આધાર e. હવે મિત્રો આની અંદર કિંમત મૂકી દો તો શું થશે? 4 માં 4 h ને બદલે 0 4 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 4 નો ઘન એટલે 64 64 માંથી 1 જાય એટલે 63 ભાગ્યા શું આવ્યું? log 4 આધાર e. 63 ચોકું 252 છેદના લોગ અંશમાં લઈ જાઓ તો આધાર પરિવર્તન થઈ જાય. આધાર છે ખૂણો બની જાય, ખૂણો છે આધાર બની જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જવાબ આપણે અગાઉ નક્કી કર્યો હતો કે આ દાખલાનો જવાબ આવશે 252 log e આધાર 4. 252 log e આધાર 4. વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારી પાસે ક્લિયર કર છે વસ્તુ? 4 તો ચલો બારા લીધા મેં બધા મારી પાસે સિગ્મા 4 રેશ ટુ i h એમાં i ની કિંમત 1 2 3 4 up to n સુધી લેતો ગયો. સિગ્મા એટલે સરવાળો કરતો ગયો. વિદ્યાર્થી મિત્રો મને આ પદ શું મળ્યું છે? સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળોનું સૂત્ર લખ્યું મેં Sn બરાબર સાઈડમાં મને સમજાવ્યું હતું a r રેશ ટુ n -1 upon r -1. એ પ્રમાણે સૂત્ર બન્યું. સાદું આપ્યું. આ h ને છેદના છેદમાં જવા દીધો. ઘાતની ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર કર્યો. અંશને લિમિટ આપી, છેદને લિમિટ આપી, કિંમત મૂકી તો મારી પાસે ફાઇનલ આન્સર. વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘાતાંકી વિધેય આપેલું હોય અને એનો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત એવી રીતે જ્યારે દાખલો ગણવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ રીતે એનો દાખલો ગણી શકે. તો આ જ રીતે બીજા હું તમને 3 થી 4 દાખલા હોમવર્કમાં આપીશ જે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. ત્યાર પછીનો દાખલો છે મિત્રો integration of log 3 થી log 7 e raised to x dx. આ જ પ્રકારના ઘાતાંકી વિધેયનો દાખલો વિદ્યાર્થી મિત્રો બનાવી રહ્યો છું. આ ઘાતાંકી વિધેયના દાખલામાં એ જ પ્રકારે પણ સીમાઓ લોગમાં આપેલી છે. કોઈ ફેર પડશે નહીં, નિયમ એક જ સરખો લાગુ પડશે. ખાસ યાદ રાખજો. હવે માનો કે મારે આનો ડાયરેક્ટ જવાબ શું હોય પહેલા હું ચેક કરી લઉં. કારણ કે આના પછીનું સ્વાધ્યાય હું ચાલુ કરી શકે સીધું ડાયરેક્ટ. કારણ કે આ તો પર્ટિક્યુલર ટોપિક છે કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલિત કરો. માનો કે આનું ડાયરેક્ટ સંકલન કરો તો e રેઝ ટુ x નું સંકલન શું થાય? e રેઝ ટુ x સીમા મૂકી દો log 3 થી log 7 e ના e x ને બદલે પેલા અપર લિમિટ એટલે log 7 હંમેશા માઈનસ x ને બદલે લોઅર લિમિટ એટલે log 3. અહીંયા log નો આધાર e હોય જ, log નો આધાર e હોય જ. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ
મુખ્ય આધાર અને લોગનો આધાર બે સમાન હોય, મુખ્ય આધાર અને લોગનો આધાર બે સમાન હોય તો જવાબ શું હશે? ખાલી ખૂણો માઈનસ. અહીંયા પણ એમ જ મુખ્ય આધાર અને લોગનો આધાર બંને સમાન હોય તો જવાબ ખાલી ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો 7 - 3 that is 4. તો આ દાખલાનો આન્સર મિત્રો શું આવશે? 4. તો આ ડાયરેક્ટ સમ ગણ્યો. હવે આપણે સરવાળાના લક્ષ તરીકે સમ ગણી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો. અહીં f of x is equal to e raised to x. સ્મોલ a બરાબર log 3 અને સ્મોલ b બરાબર log 7. હવે આપણે જે વ્યાખ્યા છે તે લખવાની. અહીં આપેલું વિધેય f એ સૌનું અંતરાલ log 3 થી log 7 માં સતત છે. આ સૌનું અંતરાલનું સમાન લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર b - a upon n. b એટલે કેટલા છે મિત્રો? log 7 માઈનસ a કેટલા છે? log 3 ભાગ્યા n. પાછો આપણે જાણીએ છીએ મિત્રો log ની બાદબાકી ખૂણાનો ભાગાકાર એટલે log 7/3 ભાગ્યા n. આપણે h મળ્યો. f of a plus ih, f of a plus ih એટલે કે f of a એ કેટલા છે મારી પાસે? log 3 વત્તા ih. અને આપણે શું કહીએ છીએ મિત્રો? x fx f of x કેટલા છે? e raised to x તો x કેટલા છે મારી પાસે? log 3 વત્તા ih. તો વિદ્યાર્થી મિત્રો આ f of a plus ih મળી ગયા અને સાથે સાથે આપણને શું મળ્યું? h પણ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો આપણે આગળ વધીએ. શું થશે? therefore I is equal to integration of log 3 to log 7 e raised to x dx is equal to limit h tends to 0 h sigma I running from 1 to n f of a plus I x. આ સૂત્ર આમાં કિંમત મૂકતા જઈએ is equal to limit h tends to 0 h sigma I running from 1 to n f of a plus I h. f of a plus I h મને શું મળ્યું છે? e raised to log 3 plus I h. e raised to log 3 plus I h. આનું સાદુરૂપ આપવું હોય તો હજી આપી શકાય h into sigma I running from 1 to n. ઘાતનો સરવાળો તો આધારનો ગુણાકાર. ઘાતનો સરવાળો છે તો આધારનો શું થશે મિત્રો? ગુણાકાર. આપણે જાણીએ છીએ ઘાતનો સરવાળો તો આધારનો ગુણાકાર. હવે આ લોગનો આધાર એ હોય જ તો આનું પાછું સાદું શું છે? મુખ્ય આધાર તરીકે e એના ઘાત તરીકે log. e logનો આધાર પણ e એટલે કે મુખ્ય આધાર અને logનો આધાર બે સમાન હોય તો જવાબ શું આવશે? ખાલી 3 ગુણ્યા e raised to I x. તો વિદ્યાર્થી મિત્રો આનું સાદું મને શું મળે છે? 3 into e raised to I x. 100% આપ સમજી રહ્યા છો. ઘાતનો સરવાળો તો આધારનો ગુણાકાર. આનું સાદું 3 થઈ જાય. આ પદેનું n છે. હવે આનું સાદું આપીએ લિમિટ h tends to 0 3 અચળ બહાર નીકળી ગયા. અંદર શું લીધું મિત્રો? e raised to I h એને સિગ્મા મળ્યો તો I ને બદલે 1 એટલે e raised to h. સિગ્મા એટલે સરવાળો 1 પછી 2
e raised to 2h 3h up to 2 e raised to nh. તો વિદ્યાર્થી મિત્રો શું આવ્યું પાછું સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો. આ શું આવ્યું સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર શું છે Sn is equal to a r raised to n minus 1 upon r minus 1. તો એ પ્રમાણે આનું સાદુરૂપ શું થશે લિમિટ h tends to 0 3h શું આવશે a એટલે પ્રથમ ઇન્ટુ r એટલે ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પહેલું આને ભાગ્યા આ કે આને ભાગ્યા આ એટલે જવાબ આવશે e raised to h એની કેટલી ઘાત n ઘાત minus 1 છેદમાં r minus 1 r એટલે e raised to h minus 1. તો આ રીતે અહીંયાનું સૂત્ર આપી દો લિમિટ h tends to 0 3m ના m જ આ h ને આગળના દાખલા પ્રમાણે છેદના છેદમાં જવાબ આવશે e raised to h into ઘાતની ઘાત એટલે બે ઘાતનો ગુણાકાર e raised to nh minus 1 છેદમાં આને લિમિટ અલગ આપી દો લિમિટ h tends to 0 e raised to h minus 1 આ h અંશમાં એને છેદના છેદમાં જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર હું કિંમત મૂકી દઉં તો કિંમત શું થશે લિમિટ h tends to 0 3 e raised to h into e raised to nh. તો જોઈ લો મિત્રો h બરાબર log 7/3 ભાગ્યા n આનો લસાઅ તો n ને અહીંયા મૂકી દો તો nh બરાબર શું થશે log 7/3 nh બરાબર શું થશે nh e m ના m જ nh બરાબર શું થયું લસાઅ લઈ શકું એટલે log 7/3 minus 1 છેદમાં આનો જવાબ શું હશે મિત્રો હમણાં તમને સૂત્ર લખાયું લિમિટ h tends to 0 a raised to h minus 1 upon h. તો આનો જવાબ શું આવે મિત્રો log a આધાર e અહીંયા a ને બદલે શું આપ્યું છે e તો અહીંયા શું થઈ ગયું એને બદલે e અને log e બેઝ e એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો આ છેદનો જવાબ શું આવશે 1. હવે કિંમત મૂકી દો h ને બદલે 0 3 ના 3 h ને બદલે 0 e raised to 0 એટલે 1 into હવે આ log 7/3 છે આ log નો આધાર શું હોય મિત્રો e તો e ના ઘાત તરીકે log નો આધાર તો e છે તો ફાઇનલ આન્સર શું આવશે 7/3 minus 1 છેદમાં 1 લખવાની જરૂર નથી is equal to 3 into આનો લસાઅ લઈ લો 7 minus 3/3 3 કેન્સલ તો 7 minus 3 એટલે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘાતાંકી વિધેય આપણે જોયું ત્યારે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન કેવી રીતે કરવું એનો એક જ સરખી રીતનો બીજો દાખલો છે ધ્યાન અહીંથી રાખવાનું છે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો કરવાનો છે h છે અંશમાં હોય એને છેદના છેદમાં લઈ જાય એટલે છેદમાં આપણું સૂત્ર બને છે જે મેં તમને લક્ષનું સૂત્ર બતાવ્યું તે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો અહીંયા nh તો અહીંયાથી આપણી પાસે h બરાબર સાદુરૂપ હોય તેમાં લસાઅ લો એટલે nh બરાબર આવી જાય અહીંયા મુખ્ય આધારને લોગનો આધાર શબ્દ તો જવાબ ખાલી ખૂણો -1 h ને બદલે 0 e raised to 0 એટલે 1 સાદુરૂપ આપ્યું એટલે ફાઇનલ આન્સર શું આવ્યો મિત્રો 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘાતાંકી વિધેયના દાખલા ગણી શકાય. એટલે આવા તમને ઘણા બધા સમ હોમવર્કમાં પણ આપવાનો છું. ત્યારબાદ એક દાખલો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિનો આપણે લઈએ છીએ. આ દરેક દાખલા જે તમે વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચરમાં જોઈ રહ્યા છો તે જ દાખલા તમારે નોટબુકમાં ઉતારતા જવાના છે જેથી તમને આનો ચોક્કસ પ્રકારનો આઈડિયા આવી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો છે I is equal to integration of 0 થી pi/2 sin x dx. આ દાખલો સરવાળાના લક્ષ તરીકે મેળવવાનો છે. પહેલા સાદી રીતે આપણે જવાબ ચેક કરી લઈએ. sin x નું સંકલન શું થાય -cos x. સીમા શું મળશે 0 થી pi/2 માઈનસ ના માઈનસ x ને બદલે
માઈનસ x ને બદલે 0 cos 0 એટલે 1 માઈનસ માઈનસ પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો જવાબ પ્લસ 1 આવવો જોઈએ. તો આ સાદું સંકલન છે. આપણે કરીએ છીએ સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. ખાસ યાદ રાખજો મિત્રો કેવી રીતે બન્યું છે. અહીં f of x is equal to sin x, a બરાબર 0, b બરાબર pi by 2. અહીં આપેલું વિધેય એ સૌનું અંતરાલ 0 થી pi by 2 માં સતત છે. આ સૌનું અંતરાલનું સમાન લંબાઈના n ઉપઅંતરાલોમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર b માઈનસ a upon n. b કેટલા છે મિત્રો? pi by 2 માઈનસ 0 એટલે pi by 2 ભાગ્યા n એટલે pi by 2 ભાગ્યા n એટલે શું આવશે જવાબ? pi upon 2n. ત્યારબાદ f of a plus i h, f of a plus i h એટલે કે f of a એટલે 0 વત્તા i h એટલે શું થયું? f of i h. એટલે આને શું બોલીએ આપણે? fx. fx આ આપણો x છે. તો fx મારી પાસે કેટલા છે? sin x. તો sin x, x એટલે i h. શું છે? i h. તો ત્યારબાદ મિત્રો દાખલામાં આપણે ત્રિકોણમિતિ વિધેય જ્યારે આપેલું હોય ત્યારે દાખલો કેવી રીતે ગણવો એનો 100% અભ્યાસ કરવો પડે. તો ખાસ પદ્ધતિમાં ધ્યાન રાખવાનું છે. દાખલો ખૂબ સહેલો છે. પહેલો ભાગ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને 100% મળી ગયો છે. હવે બીજા ભાગમાં આગળ વધીએ. Therefore I is equal to integration of 0 to pi by 2 sin x dx is equal to limit h tends to 0 h into sigma I limit from 1 to n f of a plus I આમાં કિંમત is equal to limit h tends to 0 h into sigma I limit from 1 to n f of a plus I h, f of a plus I h શું મળ્યું મને? sin of I h. આમાં કિંમત મૂકતા જઈએ. I ને બદલે પહેલા 1 લો એટલે sin h, 2 લો એટલે sin 2h, 3 લો એટલે sin 3h. આમ ચાલે જાય. છેલ્લું પદ sin nh તો એની આગળનું પદ શું થશે? sin of n minus 1h વત્તા sin h. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણમિતિ વિધેય આપણે જે જોયું sin of I h એને સિગ્મા આપ્યો. I running from 1 to n. I ને બદલે 1 લીધો, સિગ્મા એટલે સરવાળો, 1 પછી 2, સિગ્મા એટલે સરવાળો, 2 પછી 3, સિગ્મા એટલે સરવાળો. આમ છેલ્લું પદ n. હવે આપણે જાણીએ છીએ છેલ્લું પદ n હોય તો એની આગળનું પદની જરૂર પડે છે. તેની આગળનું પદ શું હોય? n minus 1. હવે જો મિત્રો આપણી પાસે ઘણા બધા સૂત્રો છે. sin h નું સૂત્ર આપણે જાણીએ છીએ, sin 2h નું સૂત્ર જાણીએ છીએ, ગુણિત ગુણિત ખાસ યાદ રાખો. sin 3h એટલે sin 3 થીટા નું સૂત્ર પણ જાણીએ છીએ. તો આગળ જાય તો sin 4h આવે, sin 5h આવે, sin nh આવે. તો આપણે બધા સૂત્રોમાં વિવિધતા દેખાય છે. તો બધા સૂત્રોમાં વિવિધતા દેખાય તો આપણે દાખલો પૂરો ના કરી શકીએ. બહુ કોમ્પ્લિકેટેડ સમય. તો આ પ્રકારના ત્રિકોણમિતિ વિધેયનું સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનનો દાખલો જ્યારે ગણવાનો હોય ત્યારે ચોક્કસ પ્રકારની રીત છે. ચોક્કસ પ્રકારની રીત એટલે શું છે? એમાં લિમિટ h tends to 0. h આ તમામ પદ હું અહીંયા લખું આ h છે એને મારે 0 થતો બંધ કરવો છે. h ને મારે 0 થતો બંધ કરવો છે. તો 0 થતો બંધ કરવો હોય તો શું કરવું પડે? તો જો h લખ્યું છે.
ભાગ્યા હું લખું sin h ભાગ્યા sin h તો 1 થઈ ગયું h ભાગ્યા sin h શું થઈ જાય 1 પણ આ ખાલી sin h હોય તો હવે માનો કે રકમની અંદર અહીંયા તમને cos આપ્યું છે cos નું તમારે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન કરવાનું હતું તો પ્રોબ્લેમ થાય એક જ વસ્તુ સર્વ રીતે એવી સ્વીકારાયેલી છે કે sin h ને બદલે લખીને તો sin h/2 તો અહીંયા પણ શું કરી દો sin h/2 એટલે શું થયું sin h/2 h ભાગ્યા sin h/2 આવી રીતે સાદુરૂપ આપણે આપતા જઈએ તો શું કરીએ આપણે h ભાગ્યા sin h/2 sin h/2 હવે શું થશે હવે એવું થયું કે અહીંયા ને sin h/2 તો આપણું લક્ષનું સૂત્ર શું છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h/2 ભાગ્યા sin h/2 એટલે 1 તો મેં લખ્યું h ભાગ્યા sin h/2 તો અહીં લખી નાખ્યું h/2 ભાગ્યા sin h/2 એટલે 1 થઈ ગયું તો હવે મેં શું વધારવાનું લખ્યું એ પ્રમાણે મારે કૌંસમાં કામ કરવું પડે તો છેદમાં મેં sin h/2 લખ્યા તો મારે દરેક પદને પહેલા તો sin h/2 વડે ગુણવું એટલે એ કામ પૂરું થઈ ગયું બીજી વાત અંશને મેં 2 વડે ભાગ્યા છે તો મારે અંશના તમામ પદને 2 વડે ગુણવું તો શું થયું ખરેખર અંશના તમામ પદને મારે sin h/2 વડે ગુણવાના અને તમામ પદને 2 વડે ગુણવાના એટલે મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી ઉપરાંત આગળનો ભાગ છે 1 થઈ ગયો sin નો જે ખૂણો હોય એવો જ ખૂણો છેદમાં હોય તો જવાબ 1 ક્યારે ખૂણો ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે તો h ટેન્ડ્સ ટુ 0 હોય એટલે h/2 ટેન્ડ્સ ટુ 0 થાય જે આપણે ભણી ગયા છે તો મેં આ રકમને sin h/2 વડે ભાગ્યા તો હું દરેક પદને પહેલા તો sin h/2 વડે ગુણીશ ઉપરાંત h ને મેં 2 વડે ભાગ્યા તો હું દરેક પદને 2 વડે ગુણીશ તો મારે શું કરવાનું દરેક પદને 2 વડે ગુણ્યા આ પહેલા પદને 2 વડે ગુણ્યા અને sin h/2 વડે ગુણ્યા એટલે પહેલા પદનું કામ પૂરું થયું બીજા પદમાં 2 વડે ગુણ્યા અને sin h/2 વડે ગુણ્યા આ જ રીતે ત્રીજું પદ શું આવશે મિત્રો 2 વડે ગુણ્યા અને sin h/2 વડે ગુણ્યા વત્તા ટોટલ આને પણ એમ જ 2 વડે ગુણ્યા અને sin h/2 વડે ગુણ્યા છેલ્લે શું આવશે મિત્રો 2 વડે ગુણ્યા અને sin h/2 વડે ગુણ્યા જો યાદ રાખજો મિત્રો ખાસ શું કર્યું ફિક્સ જ નિયમ છે આ sin આપ્યું હોય કે cos આપ્યું હોય તો તમારે શું કરવાનું અંશ અને છેદને 2 sin h/2 વડે ગુણી દેવાનું અંશ અને છેદને 2 sin h/2 વડે ગુણી દેવાનું પહેલા પદને 2 sin h/2 વડે ગુણ્યા આને 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 પણ 2 sin h/2 વડે ગુણ્યા મૂળ રકમમાં ફેર પડતો નથી 2 sin h/2 વડે ગુણી દેવાનું અને ભાગી નાખો ઓકે હવે આનું સાદું છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આનો જવાબ શું થઈ જાય છે મિત્રો 1 એટલે લખતો નથી ઇન્ટુ બરાબર છે એટલે 1 છે ઇન્ટુ લખવાની જરૂર નથી નોખો લિમિટ પણ આપી શકે આનું સાદું આપો 2ss શું થાય છે મિત્રો 2ss તો 2ss દરેકમાં 2ss આવે છે 2ss શું થશે -c + c 2ss એટલે -c બે ખૂણાનો સરવાળો h + h/2 એટલે 3h/2 -c + c બે ખૂણાની બાદબાકી h માંથી h/2 જાય તો h/2 2ss એટલે -c + c બે ખૂણાનો સરવાળો 5h/2 + c બે ખૂણાની બાદબાકી 2h માંથી h/2 જાય એટલે 3h/2 આગળ વધીએ 2ss એટલે -c + c બે ખૂણાનો સરવાળો 7h/2 + c બે ખૂણાની બાદબાકી 5h/2 અપ ટુ 2ss એટલે -c + c એટલે પ્લસ અપ ટુ ગયું એના બદલે શું આવશે માઈનસ અપ ટુ માઈનસ કારણ કે પેલું પદ તો માઈનસ જ આવવાનું છે એટલે 2ss -c + c પહેલામાં
બે ખૂણાનો સરવાળો એટલે n - 1 h + h/2 કોણ સ્ક્વેર એટલે nh + h/2 - h તો શું થયું nh - h/2 બંનેમાંથી h કોમન લો એટલે n - 1/2 h cos n - 1/2 h -c + c બે ખૂણાનો સરવાળો અને બે ખૂણાની બાદબાકી બે ખૂણાની બાદબાકી તો બે ખૂણાની બાદબાકી શું થશે nh - h - h/2 nh - 3h/2 તો શું આવ્યું h કોમન એટલે n - 3/2 h n - 3/2 h છેલ્લું પદ 2ss એટલે -c + બે ખૂણાનો સરવાળો શું થશે nh + h/2 બંનેમાંથી h કોમન એટલે n + 1/2 h n + 1/2 h પ્લસ c માઈનસ c પ્લસ c હવે શું આવશે બંને ખૂણાની બાદબાકી તો શું આવશે મિત્રો n - 1/2 h n - 1/2 યસ વિદ્યાર્થી મિત્રો દરેકમાં 2ss 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 એવું સાદું પડે હવે તમે ચેક કરો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું થયું -cos 3h/2 તો વત્તા cos 3h/2 કેન્સલ -cos 5h/2 તો વત્તા cos 5h/2 બધા કેન્સલ કરે તો પેલું પદ ક્યુ કેન્સલ નહીં થાય આ પદ કેન્સલ નહીં થાય કારણ કે એવું પદ ક્યાંય આવશે નહીં cos h/2 પડ્યા છે બાકીના બધા પદ કેન્સલ થતા હશે હવે છેલ્લા ચાર પદમાંથી જો ક્યુ પદ કેન્સલ થયું આ પદ કેન્સલ થયું જો cos n - 1/2 h પ્લસ છે cos n - 1/2 h કેવું છે માઈનસ માં છેલ્લું પદ કેન્સલ પહેલા બે પદ અને છેલ્લા બે પદમાંથી એક એક પદ વધે બાકીના વચ્ચેના તમામ પદ કેન્સલ થઈ તો પહેલા બે પદમાંથી બીજું પદ પડ્યું બાકી બધા કેન્સલ થશે છેલ્લા બે પદમાંથી ક્યુ પડ્યું છેલ્લું પદ કેન્સલ થઈ તો પ્લસ છે તો માઈનસ છે આ પદ પડ્યું કારણ કે આની જેવું પદ વચ્ચે ક્યાંય આવશે નહીં તો શું આવ્યું -cos n + 1/2 h યસ તો વિદ્યાર્થી મિત્રો બે પદ પડે હવે હું દાખલાથી છોડું છું આ દાખલાનો જવાબ આપણને 1 મળેલો છે યાદ રાખજો ખાસ ઓકે ચાલો આ વાર્તા હતી આપણી વ્યાખ્યા હવે જો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos h/2 માઈનસ h ને અંદર જોડી દો cos nh plus h/2 યસ વિદ્યાર્થી મિત્રો શું થશે nh કિંમત મૂકવી પડશે h બરાબર મારી પાસે છે પાઈ ના છેદમાં 2n તો n નું સાદુરૂપ આપો n ને અહીંયા ઉપર જવા દો nh બરાબર શું થયું મિત્રો π/2 nh શું થયા π/2 તો આવશે શું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos h/2 cos nh એટલે π/2 h/2 ઓકે સાદુરૂપ આપીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos h/2 π/2 પ્લસ એટલે કયું ચરણ બીજું બીજામાં cos કેવા ઋણ માઈનસ પ્લસ π/2 એટલે જાય બદલાય cos નું sin પાછળ જે નું હોય તેનો તે ઓકે વિદ્યાર્થી મિત્રો છેદ આપેલો જ નથી ડાયરેક્ટ લિમિટ મૂકી દો h ને બદલે 0 cos 0 એટલે 1 h ને બદલે 0 sin 0 એટલે 0 ફાઇનલ આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો 1 જે આપણે અગાઉ તમને લખીને બતાવ્યું શું કર્યું વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમે ક્લિયર છો અહીં સુધી ક્લિયર છો પછી શું કર્યું અંશ અને છેદને 2 sin h/2 વડે ગુણી દીધા એટલે અંદર બધા 2ss 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 ના પદ આવ્યા 2ss એટલે સરવાળો આવ્યો સૂત્ર ત્યાં -c + c -c + c તો બધા પદમાંથી માત્ર બે જ પદ લીધા પહેલેથી બીજું પદ અને છેલ્લેથી બીજું પદ બે જ લીધા અંદર n આવ્યો તો એટલે n નું સૂત્ર સાદુરૂપ આપીને π/2 મૂક્યા લિમિટ મૂકી દાખલો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો આ રીતે
ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય ત્યારે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય, સાઇન આપ્યું હોય કે કોસ આપ્યું હોય તો ફરજિયાત 2 sin h/2 વડે ગુણવાના અને 2 sin h/2 વડે ભાગવાના. એટલે અંદર 2ss સાઇન આપ્યું હોય તો ss ના પદ સેટ થાય, કોસ આપ્યું હોય તો 2cs 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 એવા પદ સેટ થશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલા ગણી શકાય. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું તમને આ જ પ્રકારનો હજી 2-4 દાખલા ગણાવીશ. પછી આપણે હોમવર્કમાં પણ આગળ વધતા રહીશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.